જિલ્લા એસઓજીએ કોસમી ગામની સીમમાં દરોડા પાડી 3 કરોડથી વધુની કિંમતનો એમજી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડી 3ની ધરપકડ કરી અને બીજા અન્યને વોન્ટેડ જાહેર કર્યા। વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલા ચોકસી ગામની સીમમાં રાણિયા જવાના રોડની બાજુમાં આવેલા એક ખેતરમાં જગદીશ મહેડા નામનો ઈસમ ખેતરમાં શેડ બનાવી પ્રેમચંદ મહંતો નામના બીજા ઈસમ સાથે ભેગા મળી નશાકારક પદાર્થો મેફેડ્રોન સિન્થેટિક ડ્રગ્સ ફેક્ટરીમાં બનાવી વેચાણ કરી રહ્યો છે, જે ચોક્કસ માહિતીના આધારે એસઓજી પોલીસે દરોડા પાડ્યા હતા, જેમાં એસઓજી પોલીસ પણ ચોંકી ઉઠી હતી। તપાસના અંતે ફેક્ટરીમાંથી નશાકારક માદક પદાર્થ મેફેડ્રોન 3 કિલો 300 ગ્રામ કિંમત રૂપિયા 3,37,90,000 તેમજ ડ્રગ્સ બનાવવા માટેનું 1,73,112 રૂપિયાની કિંમતનું રો મટીરિયલ તેમજ અન્ય સાધન સામગ્રી મળી આવી હતી। સાથે જ 825 ગ્રામ શંકાસ્પદ પાવડર પણ મળી આવ્યો હતો। પોલીસે આ ગુનામાં જગદીશ મડિયા અને પ્રેમચંદ મહંતો નામના ઈસમની ધરપકડ કરી છે। તપાસ દરમિયાન જગદીશ મડિયા વર્ષ 2014માં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશન ગાંધીનગર ખાતે એનડીપીસીના ગુનામાં ઝડપાયો હતો। આ ગુનામાં સજા કાપ્યા બાદ તેને ફરીથી ડ્રગ્સના કારોબારને વધારવા માટે અન્ય ઈસમોની મદદથી સાવલીના ચોકસી ગામે સીમમાં એક ખેતરમાં શેડ બનાવી ફેક્ટરી બનાવી દીધી હતી। પોલીસે બંનેની ધરપકડ કરી, જ્યારે ગોરવા વિસ્તારમાં ચિરાગ પટેલ, વિહાર ઔરંગાબાદના વિપુલસિંહ અને તેની સાથે આવેલા એક અજાણ્યા ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। હાલ એસઓજી પોલીસની 15 કલાક ઉપરાંત ચાલેલી તપાસમાં હાલ પૂરતા આ 5 ઈસમોની સંડોવણી બહાર આવી છે। જો કે હજી પણ મોટા માથાના નામ ખુલે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે।